Hi guys, welcome to back my channel અંકુર પરીખ. જય માતાજી, જય ભવાની. સવાર થઈ ગઈ છે. આજે હું તમને એક નવા બુક્સની માહિતી આપવાનો છું કે જે તમારી આજુબાજુ હોય છે. એના ફાયદા તમને ખબર હોતી નથી. હું એમને તમારું નામ આપીશ, વૃક્ષ કયું છે તમે ચોંકી જશો. એ વૃક્ષનું નામ છે લીમડો. લીમડા બે પ્રકારના હોય છે. એક મીઠો લીમડો હોય છે, એક કડવો લીમડો હોય છે. આપણે આજે કડવા લીમડાની વાત કરીશું કે જે લીમડો એને લીંબોળી આવતી હોય છે, એ તમને ખબર હોય છે. એ લીંબોળી એ લીમડો હું તમને બતાવી દઉં. લીમડો એની લીંબોળી અને એનો મોર આવતો હોય છે. જે બુઝુર્ગ ઉંમરલાયક વ્યક્તિ હોય છે, જે નાના હોય મોટા હોય, મોટા તમે જોતા હશો કે ચૈતર મહિનો આવે એટલે લીમડાનો મોર તોડીને લઈ જાય છે. એ શું કરવા લઈ જાય છે? ઘેર ભેગો કરવા નથી લઈ જતો. એ આખી રાત પલાળે, સવારે એનું પાણી હોય છે તે પીવે છે. તેનાથી શું થાય છે? આખા શરીરના જે નેગેટિવ દ્રવ્યો હોય એ મરી જાય છે ને શરીર આખું ઠંડુ થઈ જાય છે. તેનાથી ઠંડક અનુભવાય છે. લીમડાના પત્તા વાટીને ચહેરા ઉપર લગાવવાથી તાજગી આવે છે. આવા અવનવા ફાયદા છે લીમડાના. લીમડાનું તેલ મચ્છરવાળા એરિયાની અંદર તમે જાઓ અને લીમડાનું તેલ હોય બાટલીમાં, એ પણ લગાવી દો તો મચ્છર આવતા નથી, કરતા નથી. મચ્છરથી થતી બીમારી, મેલેરિયા જેવા રોગોથી પણ રક્ષણ થાય છે અને બીજા પણ જીવજંતુ પણ કરડતા નથી. મારા વિડીયોમાં તમને આ જ બતાવવાનો હતો કે લીમડાથી શું ફાયદો થાય છે. અને મીઠો લીમડો એની પણ વાત કરીશું આગળ આપણે. લીંબુ જોઈ લો. દેખ્યા? રીંગણ ઓર્ગેનિક. રીંગણના ફૂલ આવી ગયા છે. થોડા દિવસમાં રીંગણ પણ આવી જશે. તુલસી તો 3-4 પ્રકારની. રીંગણ, આ પુદીનો ચામાં નાખવાનો, આ બીજી તુલસી, જામફળ. તો એને નાના નાના જામફળ આવ્યા હશે, હું બતાવું. આવી ગયા જો. પછી એના પાછળ પપૈયું. હા જોઈ લો.
આ ગુંદી આપણે ગુંદા ખાઈએ ને એ. આ મરચી નાની, આ રીંગણ, તો પેલી વેલ છે. આ તુલસી, આ અલગ પ્રકારની તુલસી છે અને ચાલ્લા તુલસી કહેવાય. ચાંદલા ચોલ્લા તુલસી આપણી માતામાં નહીં કપાળમાં ચોલ્લો કરતા એના જેવો શેપ આવે તુલસી. અને આ છે મીઠો લીમડો, જોઈ લો. આ લીમડો ખૂબ જ જરૂરી છે. તમને કડવા લીમડાની વાત કરી, હવે મીઠા લીમડાની વાત કરું. આ લીમડો બહુ ઉપયોગી છે. દાળ શાકમાં તો વપરાય જ છે, પણ એનાથી મોટી મોટી આયુર્વેદની જે કંપનીઓ આવે એમાં પણ વપરાય છે. એનાથી સાબુ બને છે. એના પાંદડાનો રસ કાઢી નાખીએ અને પીવાથી પણ ફાયદો થાય છે. કેટલાય પ્રકારની ઔષધિમાં ઉપયોગ થાય છે અને કેટલાય પ્રકારના રોગમાં પણ એનો ઉપયોગ થાય છે. કેટલી પ્રકારની જડીબુટ્ટી કહેવાય છે, દવાના કામમાં આવે છે. બીજું કે એના પાન આવે એ સુકાઈ જાય, એનો પાવડર બની જાય. રોજ એક એક ચમચી તમે પીવો સવારે તો ત્વચાની ઉપર ગ્લો આવે છે. અને પાંદડાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ત્વચા સારી રહે છે. ઉનાળાની અંદર એ વધારે ઉપયોગી થાય છે. મેં તમને કડવા લીમડાની માહિતી આપી, મીઠા લીમડાની આપી. દાળ શાકની અંદર કોઈ રસોડું હોય, લગ્ન પ્રસંગ, તો પણ એનો ઉપયોગ થાય છે. એ તો તમને ખબર જ હશે. મીઠો લીમડો બધી જગ્યાએ ના હોય, કોઈક જગ્યાએ જ હોય છે. કારણ કે અત્યારે વૃક્ષો નહીવત જેવા થઈ ગયા છે. નવી અવનવી માહિતી જાણવા માટે મારા વિડીયોમાં બન્યા રહેજો. શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ પાર્ટમાં તમને કંઈ બીજી માહિતી આપીશું. ચલો, જય માતાજી, જય ભવાની.